આજે આપણા ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે એક એવી દુનિયામાં જવાના છીએ જે આપણી નજર સામે છે છતાં એકદમ અદૃશ્ય છે. બિલકુલ. અને આ અદૃશ્ય દુનિયા એટલે મશીનની અંદર ચાલતું એક ભયંકર યુદ્ધ. હા, અને આ વસ્તુને સમજવા માટે આપણે એક બહુ જ સરસ સોર્સ લીધો છે. એક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનું પ્રેઝન્ટેશન. આ પ્રેઝન્ટેશન મશીન ડિઝાઇનના પાયાના સિદ્ધાંતો બહુ જ સરળ રીતે સમજાવે છે. બરાબર. આપણે જાણે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં બેઠા હોઈએ એમ આ સ્લાઇડ્સ જોવાના છીએ. મારો ઉદ્દેશ્ય એ છે કે આપણે રોજબરોજના મશીનોની અંદર ચાલતા આ યુદ્ધને ડીકોડ કરીએ. અને આખી ચર્ચાને આપણે 3 મુખ્ય સ્તંભો પર ઊભી રાખી શકીએ. પહેલું, ભાર એટલે કે લોડ્સ. બીજું, પ્રતિબળ એટલે કે સ્ટ્રેસ. અને ત્રીજું, ભંગાણ એટલે કે ફેલિયર. તો ચાલો પહેલી સ્લાઇડથી જ શરૂઆત કરીએ. આમાં ટાઇટલ છે બહારના બળોનો હુમલો એટલે કે ભાર. હા, કોઈ પણ મશીન તૂટે તે પહેલા તેના પર બહારથી કોઈ બળ લાગે છે. આ બાહ્ય હુમલાને જ ભાર કહેવાય છે. એટલે બહારનું બળ એટલે વજન, એ તો હું સમજી. પણ જો કોઈ મશીન જમીન પર શાંતિથી પડ્યું હોય તો તેના પર કયું બળ લાગવાનું? આ ભાર ખરેખર આવે છે ક્યાંથી? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. અને સ્લાઇડ 2માં જ આ જ વસ્તુ સમજાવી છે. મોટાભાગના લોકોની ગેરસમજ અહીં જ હોય છે કે વજન એ જ ભાર છે. તો બીજું શું હોય? વજન એ ભારનો માત્ર એક નાનો હિસ્સો છે. એન્જિનિયરિંગમાં મુખ્યત્વે 4 કારણોસર ભાર ઉદ્ભવે છે. પહેલું, શક્તિ સંચારણ અથવા પાવર ટ્રાન્સમિશન. અચ્છા, એટલે પેલું ગિયરવાળું ઉદાહરણ. બિલકુલ. કલ્પના કરીએ કે એક વિશાળ ફેક્ટરીમાં 2 મોટા ગિયર એકબીજા સાથે જોડાઈને ફરી રહ્યા છે. એક ગિયર બીજા ગિયરને ફેરવવા માટે તેના દાંતા પર જે પ્રચંડ ધક્કો મારે છે તે એક મોટો ભાર છે. બરાબર છે. અને બીજું કારણ શું હોઈ શકે? બીજું છે મશીનનું પોતાનું વજન, જેને ડેડ વેઇટ કહેવાય છે. મશીનની પોતાની જ બોડીનું ગુરુત્વાકર્ષણને કારણે લાગતું વજન. હા, એટલે કે કારની ચેસિસ પર તેના પોતાના જ એન્જિન અને દરવાજાઓનું વજન લાગતું હોય છે. આ તો દેખીતી વસ્તુઓ થઈ. પણ આ સિવાય બીજા કયા અદૃશ્ય ભાર હોય છે? ત્રીજી સ્લાઇડ પર નજર કરીએ તો તેમાં ઘર્ષણ બળ અથવા ફ્રિક્શનની વાત છે. ઓહ, એટલે જ્યારે બે સપાટીઓ એકબીજા સાથે ઘસાતી હોય ત્યારે? હા, ત્યારે તે એકબીજાની ગતિનો વિરોધ કરે છે. આ વિરોધ કરવા માટે પણ એક બળ ઉત્પન્ન થાય છે, જે મશીનના ભાગો પર સતત તાણ ઊભી કરે છે. અચ્છા, અને ચોથું કારણ કયું છે? ચોથું, જે સૌથી વધુ અવગણવામાં આવે છે, તે છે પર્યાવરણીય બળ અથવા એન્વાયરમેન્ટલ ફોર્સીસ. એક મિનિટ, આ થોડું અજીબ લાગે છે. પર્યાવરણ ખરેખર મશીને લોડ કેવી રીતે આપી શકે? વરસાદ કે તડકો કોઈ જાડા લોખંડના મશીન પર કોઈ ભૌતિક ભાર કેવી રીતે નાખી શકે? એ જ તો સૌથી રોમાંચક ભાગ છે. આપણે અણુઓના સ્તરે વિચારવું પડશે. ઉનાળામાં રેલવેના પાટાઓને વિસ્તરતા જોયા હશે? હા, મેં સાંભળ્યું છે કે પાટા વચ્ચે જગ્યા રાખવી પડે છે. બરાબર. જ્યારે તાપમાન વધે છે ત્યારે ધાતુના અણુઓ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. તેમને એકબીજાથી દૂર જવા માટે વધુ જગ્યાની જરૂર પડે છે. એટલે કે ધાતુ વિસ્તરે છે. અને જ્યારે તાપમાન ઘટે છે ત્યારે તે સંકોચાય છે. એક્ઝેક્ટલી. હવે વિચારો કે મશીનના 2 જાડા લોખંડના ભાગોને મોટા નટબોલ્ટથી એકદમ ટાઈટ બાંધી દીધા હોય અને પછી તાપમાન 40 ડિગ્રી વધી જાય. ઓહ, તો તે ધાતુ વિસ્તરવા માટે જગ્યા શોધશે. પણ પેલા બોલ્ટ તેને વિસ્તરવા નહીં દે. બિલકુલ. અને આ પરિસ્થિતિમાં તે ધાતુ બોલ્ટ પર એટલો મોટો અદૃશ્ય ભાર ઊભો કરશે કે બોલ્ટના 2 ટુકડા પણ થઈ શકે. બાપરે! એટલે તાપમાનનો ફેરફાર પોતે જ એક પ્રચંડ અદૃશ્ય હથિયાર છે? હા. હવે ચોથી સ્લાઇડ પર આવીએ. આ ભારના વર્તનના આધારે 2 મુખ્ય પ્રકાર પડે છે. સ્થાયી ભાર એટલે કે સ્ટેટિક લોડ અને ગતિકીય ભાર એટલે ડાયનેમિક લોડ. સ્થાયી ભાર એટલે એવો ભાર જે સમય સાથે બદલાતો નથી, બરાબર ને? હા, તેની દિશા અને બળની તાકાત એક સમાન રહે છે. આને સમજવા માટે આપણે પેલા ક્લાસિક ઉદાહરણનો ઉપયોગ કરી શકીએ. એક બિલ્ડિંગની છત પર મૂકેલી પાણી ભરેલી મોટી ટાંકી. બહુ જ સરસ ઉદાહરણ છે. ટાંકીનું વજન તેના પાયા પર સતત અને એકધારી રીતે પડી રહ્યું છે. તેમાં કોઈ અચાનક ફેરફાર થતો નથી. તે એકદમ શાંત અને સ્થાયી છે. ત્યાં ગતિકીય ભાર એટલે કે ડાયનેમિક લોડ જોવા મળે છે. જેમાં દિશા અને બળની તાકાત સતત બદલાતા રહે છે, રાઈટ? હા. આમાં સૌથી પહેલો આવે જડત્વ ભાર એટલે કે ઇનર્શિયા લોડ, જે વસ્તુના વેગમાં અચાનક થતા ફેરફારથી ઉદ્ભવે છે. એટલે પેલું ટ્રેનવાળું ઉદાહરણ. ફૂલ સ્પીડમાં જતી ટ્રેન અચાનક બ્રેક મારે. હા.
ત્યારે તેના ડબ્બાઓ વચ્ચેની કડીઓ પર જે પ્રચંડ ખેંચાણ આવે છે તે જડત્વ ભાર છે. બરાબર છે. અને આ ગતિકીય ભારમાં જ આઘાત ભાર એટલે કે ઇમ્પેક્ટ લોડ પણ આવે છે, ખરું ને? 5મી સ્લાઇડમાં કદાચ એની જ વાત છે. બિલકુલ. ઇમ્પેક્ટ લોડ. આને સમજવા માટે કારના સસ્પેન્શનનું ઉદાહરણ લઈ શકાય. ધારો કે એક કાર હાઈવે પર એકદમ સ્મૂધ જઈ રહી છે. કોઈ જ વધારાનો લોડ નથી. હા, અને પછી અચાનક એક મોટો ખાડો આવે છે. હા, કારનું પૈડું એ ખાડામાં પડે છે અને સસ્પેન્શન પર જે અચાનક ઝટકો લાગે છે, માત્ર સેકન્ડના અમુક ભાગ પૂરતો તે આઘાત ભાર છે. બહુ જ સચોટ ઉદાહરણ. અને ત્રીજો ગતિકીય ભાર છે પરિવર્તી ભાર, જેને વેરિયેબલ લોડ કહે છે. આ વેરિયેબલ લોડ એટલી શું? આ એવો ભાર છે જે એક નિયમિત સમયગાળામાં સતત બદલાયા કરે છે. કારના એન્જિનમાં જે પિસ્ટન હોય છે તે 1 મિનિટમાં હજારો વખત ઉપર નીચે થાય છે. અચ્છા, એટલે પિસ્ટન રોડ 1 સેકન્ડમાં ખેંચાય છે અને બીજી જ સેકન્ડમાં દબાય છે. બરાબર. આ સતત બદલાતો લોડ ધાતુ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હવે 6ઠ્ઠી સ્લાઇડ પ્રમાણે આ ભાર પદાર્થની અંદર કેવી રીતે અસર કરે છે તેના આધારે સરળ ભાર એટલે કે ડાયરેક્ટ લોડ્સને પણ સમજવા પડે. હા, એક છે તન્ય ભાર એટલે કે ટેન્સાઇલ લોડ, જે પદાર્થને ખેંચીને લાંબો કરવાનો પ્રયત્ન કરે છે. અને બીજું છે દાબ ભાર એટલે કે કોમ્પ્રેસિવ લોડ, જે પદાર્થને દબાવવાનો કે કચડવાનો પ્રયત્ન કરે છે. એક બહુ સામાન્ય નિયમ જોવા મળે છે કે જે પદાર્થો ડક્ટાઇલ એટલે કે તન્ય હોય, જેમ કે તાંબુ કે એલ્યુમિનિયમ, તે ખેંચાણ બહુ સારી રીતે સહન કરી શકે છે. પણ કાસ્ટ આયર્ન કે કાચ જેવા બળ પદાર્થો ખેંચાણમાં નબળા હોય છે, છતાં તે દબાણ બહુ સારી રીતે સહન કરી શકે છે. હા, અને આ દાબભારમાં એક બહુ જ વિચિત્ર પ્રકાર છે જે એન્જિનિયરો માટે માથાના દુખાવા સમાન છે, જેને બકલિંગ ભાર કહેવાય છે. ઓ, બકલિંગ એ શું છે? આને બરાબર સમજવા જેવો છે. જ્યારે કોઈ ભાગની લંબાઈ તેના આડછેદના માપ કરતાં ઘણી વધારે હોય, એટલે કે કોઈ લાંબો અને પાતળો સળિયો હોય, તો શું થાય? ત્યારે તેને બંને છેડેથી દબાવવામાં આવે તો તે કચડાઈ જવાના બદલે વળી જાય છે. અરે હા, આ તો એવી વાત થઈ કે એક લાંબી પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને ઊભી રાખીને બંને છેડેથી દબાવીએ. એક્ઝેક્ટલી. એ ટૂંકી થવાને બદલે અચાનક વચ્ચેથી વળીને ધનુષ્ય જેવી થઈ જશે. પણ આવું શા માટે થાય છે? ધાતુ સીધી રીતે દબાઈ કેમ નથી જતી? કારણ કે પ્રકૃતિ હંમેશા ઓછામાં ઓછા અવરોધનો રસ્તો પસંદ કરે છે. જ્યારે વસ્તુ બહુ લાંબી હોય ત્યારે અણુઓ પર સીધું દબાણ સહન કરવા કરતાં બાજુમાં ખસી જવું એટલે કે વળી જવું વધુ સહેલું બની જાય છે. બહુ જ રસપ્રદ. કોઈપણ નાની અપૂર્ણતા કે સહેજ પણ ત્રાસો લોડ તેને સીધા દબાવવાને બદલે વળાંક તરફ ધકેલી દે છે. આ ઉપરાંત મશીનોમાં કર્તન ભાર એટલે કે શિયર લોડ પણ ખૂબ જોવા મળે છે. શિયર લોડ એટલે પેલા કાતર જેવા સિદ્ધાંતની વાત છે ને, જ્યાં એક જ સપાટી પર બે વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય. બરાબર. કાતર કાગળને કાપે છે ત્યારે તે કાગળના અણુઓના એક સ્તરને નીચે તરફ ધકેલે છે અને બરાબર તેની બાજુના સ્તરને ઉપર તરફ ખેંચે છે. આનાથી અણુઓ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે અને તે સ્લાઇડ થઈ જાય છે. મશીનોમાં બોલ્ટ કે પિન જોઈન્ટ પર આ શિયર લોડ સતત લાગતો હોય છે. સાચી વાત છે. તો આ બધું હતું બહારના હુમલા વિશે, એટલે કે સ્લાઇડ 1 થી 6નું કન્ક્લુઝન. લોડ્સના આ તમામ પ્રકારો મશીન પર હુમલો કરવા તૈયાર છે. પણ હવે 7મી સ્લાઇડમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. હા, કે આ અદૃશ્ય હુમલાઓનો સામનો કરવા માટે મશીનની અંદરનું મટીરિયલ કેવી રીતે લડે છે. અને અહીંથી વાર્તા એક નવા પડાવ પર પહોંચે છે. પદાર્થનો આંતરિક સંઘર્ષ એટલે કે પ્રતિબળ અથવા સ્ટ્રેસ. આને એકદમ સરળ રીતે સમજવા માટે આપણે માનવીય માનસિક સ્ટ્રેસ સાથે સરખામણી કરી શકીએ. આ સરખામણી ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે શ્રેષ્ઠ છે. હું પણ મારા ક્લાસમાં આવું જ કહું છું. સમજાવો, કેવી રીતે? જ્યારે ઓફિસમાં કામનું ભારે દબાણ આવે કે બહારથી કોઈ મોટી મુસીબત આવે તો તે બહારનું દબાણ એ લોડ છે. સાચું. હવે દરેક માણસ આ લોડ સામે સીધો તૂટી પડતો નથી. આપણું મન અને શરીર તે પરિસ્થિતિને પહોંચી વળવા, તેને સહન કરવા માટે અંદરથી જે પ્રતિકાર ઊભો કરે છે તે સ્ટ્રેસ છે. એકદમ સચોટ વાત છે. ભૌતિકશાસ્ત્રમાં પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા પદાર્થમાંથી તેને તૂટતો બચાવવા માટે અંદરની તરફ જે પ્રતિક્રિયાત્મક બળ ઉત્પન્ન થાય છે તેને પ્રતિબળ કે સ્ટ્રેસ કહે છે.
જો બાહ્ય ભાર પદાર્થને ખેંચતો હોય તો અંદરનું પ્રતિબળ પદાર્થને છૂટો પડતો અટકાવવા માટે અંદરની તરફ ખેંચે છે, બરાબર ને? હા, અને જો ભાર પદાર્થને દબાવતો હોય તો પ્રતિબળ તેને બહારની તરફ ધકેલે છે, જેથી તે કચડાઈ ન જાય. 8મી સ્લાઇડમાં આનું ગણિત આપેલું છે. વિજ્ઞાનની ભાષામાં એકમ ક્ષેત્રફળ ઉપર ઉત્પન્ન થતા આ પ્રતિક્રિયાત્મક બળનું સૂત્ર છે સિગ્મા બરાબર P/A. એટલે કે કુલ બળ P ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ A. અહીં આ ક્ષેત્રફળ અથવા એરિયાનો ભાગ બહુ મહત્વનો છે. આપેલી ખીલીઓની પથારીવાળા જાદુ જેવું છે. અરે હા, બેડ ઓફ નેલ્સ. હા, જો એક જ ખીલ્લી પર 100 કિલો વજન મૂકવામાં આવે તો તે આરપાર નીકળી જાય, કારણ કે ક્ષેત્રફળ બહુ ઓછું છે અને સ્ટ્રેસ પ્રચંડ થઈ જાય છે. બિલકુલ. પણ જો 1000 ખીલ્લીઓ પર એ જ 100 કિલો વજન મૂકવામાં આવે તો બળ વહેંચાઈ જાય છે, ક્ષેત્રફળ વધી ગયું એટલે સ્ટ્રેસ ઘટી ગયો. બહુ જ સરસ રીતે સમજાવ્યો. અને 9મી સ્લાઇડમાં આ જ સિદ્ધાંત પરથી મુખ્ય પ્રતિબળ નક્કી થાય છે. તાણ પ્રતિબળ, દાબ પ્રતિબળ અને કર્તન પ્રતિબળ. પણ એન્જિનિયરિંગનો અસલી જાદુ ત્યારે જ શરૂ થાય છે જ્યારે બેન્ડિંગ એટલે કે વળાંકની વાત આવે છે. આ એક જટિલ પ્રતિબળ છે. હા, અને આમાં જ પેલો ન્યુટ્રલ અક્ષનો અદ્ભુત ખ્યાલ આવે છે. સાચી વાત. જ્યારે મેં પહેલી વાર આના વિશે આ પ્રેઝન્ટેશનમાં વાંચ્યું ત્યારે મને ખરેખર બહુ આશ્ચર્ય થયું હતું. શું વાંચ્યું હતું? એવું લખ્યું છે કે જ્યારે કોઈ જાડા બીમ કે સળિયાને વાળવામાં આવે છે ત્યારે તેની ઉપર અને નીચેની સપાટી પર મહત્તમ સ્ટ્રેસ હોય છે. બરાબર. પણ તેની બરાબર મધ્યમાં એક એવી અદૃશ્ય લાઇન હોય છે જ્યાં સ્ટ્રેસનું મૂલ્ય 0 હોય છે. કોઈ વસ્તુની બરાબર મધ્યમાં કોઈ જ સ્ટ્રેસ ન હોય. આ કઈ રીતે શક્ય છે? આ ભૌતિકશાસ્ત્રની સૌથી સુંદર ઘટનાઓમાંની એક છે. આને સમજવા માટે આપણે એક રબરના જાડા અને લાંબા ટુકડાની કલ્પના કરીએ. ઓકે, ચાલો કલ્પના કરીએ. હવે તેને અંગ્રેજી અક્ષર U આકારમાં વાળવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્પષ્ટપણે જોઈ શકીશું કે રબરની બહારની સપાટી ખેંચાઈ રહી છે. તે લાંબી થઈ રહી છે. એટલે કે ત્યાં તાણ પ્રતિબળ છે, ટેન્સાઇલ સ્ટ્રેસ. હા, અને રબરની અંદરની ગોળાઈવાળી સપાટી દબાઈ રહી છે. ત્યાં કરચલીઓ પડી રહી છે. એટલે કે ત્યાં દાબ પ્રતિબળ છે. અચ્છા, તો હવે તર્ક લગાવીએ. જો ઉપરની સપાટી ખેંચાતી હોય અને ધીમે ધીમે નીચે જતા એ ખેંચાણ ઓછું થતું હોય, અને સૌથી નીચેની સપાટી દબાતી હોય, તો વચ્ચે એક એવું સ્તર આવવું જ જોઈએ જ્યાં ખેંચાણ 0 થઈ જાય અને હજુ દબાણ શરૂ ન થયું હોય. એકદમ શાંત વિસ્તાર. એક્ઝેક્ટલી. તે બિંદુએ રબરના અણુઓ ન તો ખેંચાય છે ન તો દબાય છે. અને આ શાંત વિસ્તારને જ ન્યુટ્રલ અક્ષ કહે છે. પણ આ જાણચાલીનું વાસ્તવિક દુનિયામાં શું ઉપયોગ? આ જાણકારીએ જ આધુનિક બાંધકામ અને મશીન ડિઝાઇનની કાયાપલટ કરી નાખી છે. જો કોઈ જાડા બીમના બરાબર મધ્યમાં કોઈ જ સ્ટ્રેસ પડતો નથી, તો પછી ત્યાં મોંઘી અને વજનદાર ધાતુ શા માટે રાખવી? ઓહ, એટલે જ મોટાભાગના પાઇપ પોલા બનાવવામાં આવે છે. બિલકુલ. બ્રિજ અને મોટા બિલ્ડિંગના બીમ અંગ્રેજી આઈ આકારના હોય છે. એન્જિનિયરોએ વચ્ચેથી ધાતુ કાઢી લીધી અને તેને ઉપર અને નીચે જમા કરી દીધી, જ્યાં સ્ટ્રેસ સૌથી વધુ છે. વાહ! વજન ઘટ્યું, ખર્ચ ઘટ્યો અને મજબૂતાઈ વધી ગઈ. એક સરળ વૈજ્ઞાનિક ખ્યાલ કેવી રીતે લાખો ટન સ્ટીલ બચાવી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સાચી વાત છે. પણ એક સવાલ થાય કે આ અદૃશ્ય ખેંચતાણ ક્યાં સુધી ચાલે? કોઈક તબક્કે તો ધાતુ હાર માનતી જ હશે ને? હા, જો બાહ્ય ભાર સતત વધતો જાય તો આંતરિક પ્રતિબળ તેને ક્યાં સુધી રોકી શકશે? અને આ યાત્રા આપણને 10મી સ્લાઇડ એટલે કે ત્રીજા પડાવ તરફ લઈ જાય છે. ભંગાણ અથવા ફેલ્યોર. જ્યારે કોઈ ધાતુ પર ભાર વધારવામાં આવે છે ત્યારે તે એક ચોક્કસ યાત્રામાંથી પસાર થાય છે, જે આ સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામમાં બતાવ્યું છે. હા, સૌથી પહેલા તે ઇલાસ્ટિક લિમિટમાં હોય છે. એટલે કે રબર બેન્ડની જેમ, રાઈટ? બરાબર. જ્યાં સુધી તેને ખેંચીને છોડી દેવામાં આવે તો તે પોતાના મૂળ આકારમાં પાછું આવી જાય છે. અણુઓ એકબીજાથી દૂર જાય છે પણ એકબીજાનો હાથ છોડતા નથી. પણ જો ભાર હજુ વધારવામાં આવે અને ઇલાસ્ટિક લિમિટ વટાવી જવામાં આવે તો ધાતુ યીલ્ડ પોઈન્ટ પર પહોંચે છે. અહીં અણુઓ એકબીજાનો હાથ છોડી દે છે. હા, અને નવી જગ્યાએ ગોઠવાઈ જાય છે. આને પરાભવ કે યીલ્ડિંગ કહેવાય છે. હવે જો ભાર હટાવી લેવામાં આવે તો પણ ધાતુ પોતાનો મૂળ આકાર પાછો મેળવી શકતી નથી. તેમાં કાયમી વિકૃતિ આવી જાય છે. પરમનન્ટ ડિફોર્મેશન.
આનો અર્થ એ થયો કે ભવે મશીનનો તે ભાગ 2 ટુકડામાં તૂટી નથી ગયો, પણ તેનો આકાર કાયમ માટે બદલાઈ ગયો છે. અને એન્જિનિયરિંગમાં આકાર બદલાઈ જવો એ પણ એક પ્રકારનું ભંગાણ જ છે, બરાબર? કારણ કે હવે તે ભાગ મશીનમાં બરાબર ફિટ નહીં બેસે. ચોક્કસ. 11મી સ્લાઇડમાં આગળનો તબક્કો છે. જો હજુ પણ ભાર વધતો જ રહે તો તે તેની અંતિમ સહનશક્તિ એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ પર પહોંચે છે. અને છેલ્લે બ્રેકિંગ પોઈન્ટ પર પહોંચીને સંપૂર્ણપણે 2 ટુકડામાં વહેંચાઈ જાય છે, જેને ફ્રેક્ચર કહે છે. પણ આ આખી યાત્રા ઇલાસ્ટિક લિમિટથી લઈને yielding અને છેલ્લે ફ્રેક્ચર સુધીની એ માત્ર ડક્ટાઇલ એટલે કે ખેંચાઈ શકે તેવી ધાતુઓમાં જ જોવા મળે છે. અચ્છા, તો બરડ પદાર્થોનું શું? કાસ્ટ આયર્ન કે કાચ જેવા પદાર્થોની વાર્તા અલગ છે. સાવ અલગ છે. તેમાં કોઈ yielding થતું નથી. તેઓ કોઈ પણ પ્રકારની ચેતવણી આપતા નથી. તેઓ લાંબા થતા નથી કે વળતા નથી. એટલે ઇલાસ્ટિક લિમિટ વટાવતા જ તે અચાનક તૂટી જાય છે. હા, સીધા જ મોટા અવાજ સાથે તૂટી જાય છે. એટલે ડિઝાઇન કરતી વખતે એન્જિનિયરોએ ધ્યાન રાખવું પડે છે કે બરડ પદાર્થો ક્યારે તેમના અલ્ટિમેટ સ્ટ્રેસ સુધી પહોંચવા ન જોઈએ. આ બધા તો એવા ભંગાણ છે જે એક જ ઝટકે થાય છે અને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. પણ મને 12મી સ્લાઇડમાં એક બીજી વસ્તુમાં બહુ રસ પડ્યો છે. ધીમા ભંગાણ વિશે. હા, કેટલીકવાર મશીનો અચાનક નથી તૂટતા, પણ ધીમે ધીમે મરતા હોય છે, જેમાં ઘસારો એટલે કે વિયરનો સમાવેશ થાય છે. 2 સપાટીઓ સતત ઘસાવાથી સૂક્ષ્મ રજકણો છૂટા પડવા લાગે છે. અને બીજું એક નામ સાંભળવા મળે છે, ફટીગ. આ કન્સેપ્ટ થોડો અજીબ લાગે છે. લોખંડ કે સ્ટીલ જેવી મજબૂત ધાતુ ક્યારે કેવી રીતે થાકી શકે? સાવ સાચો સવાલ છે. તે કોઈ જીવંત વસ્તુ થોડી છે કે કામ કરીને થાકી જાય? એ જ તો. પણ ધાતુ ભલે જીવંત નથી, તેની અંદર એક સ્ફટિકીય રચના હોય છે, ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. અને આ ફટીગ અથવા થાકને સમજવા માટે આપણે એન્ડ્યોરન્સ લિમિટ સમજવી પડે. એન્ડ્યોરન્સ લિમિટ એ કેવી રીતે સમજાય? આપણે સૌએ બાળપણમાં એક પેપર ક્લિપને વારંવાર ઉપર નીચે વાળીને તોડવાનો પ્રયત્ન કર્યો જ હશે, ખબર છે ને? હા, બિલકુલ. બહુ વાર કર્યો છે. જો પેપર ક્લિપને સીધી ખેંચીને તોડવાનો પ્રયત્ન કરીએ તો તે તૂટતી નથી. પણ જો તેને એક જ જગ્યાએથી વારંવાર ઉપર નીચે વાળ્યા કરીએ તો તે જગ્યા ગરમ થઈ જાય છે અને પછી અચાનક આસાનીથી તૂટી જાય છે. આ જે ઘટના છે ને, તે જ એન્જિનિયરિંગ ભાષામાં ફટીગ છે. આપણે પેપર ક્લિપ પર જે ભાર લગાડી રહ્યા છીએ તે તેની તૂટવાની ક્ષમતા કરતાં ઘણો ઓછો છે. છતાં એ તૂટી જાય છે. કારણ કે આપણે તેને સતત પરિવર્તી ભાર આપી રહ્યા છીએ. વેરિયેબલ લોડ. એકવાર ખેંચાણ, એકવાર દબાણ. આ સતત બદલાતા ભારના કારણે ધાતુના અણુઓ થાકે છે. અને પછી સપાટી પર એક અત્યંત બારીક તિરાડ પડે છે. હા, માઇક્રોસ્કોપિક તિરાડ. અને જેમ જેમ આપણે તેને વાળતા રહીએ તેમ તેમ એ તિરાડ ધીમે ધીમે અંદર વધતી જાય છે. ઓહ! અને એક સમય એવો આવે છે જ્યારે બચેલી ધાતુ એટલી ઓછી થઈ જાય છે કે તે સામાન્ય ભાર પણ સહન નથી કરી શકતી અને અચાનક તૂટી જાય છે. આ બધું લાખો સાયકલ્સ પછી થાય છે. કારના એન્જિનમાં ફરતી ધરીઓ કે પિસ્ટન રોડ્સમાં આ ફટીગ જમા થતો જાય છે. આ એકદમ સાયલેન્ટ કિલર છે. સાયલેન્ટ કિલર, સાચી વાત છે. આવો જ એક બીજો ધીમો નાશ કાટ છે, જેને કોરોઝન કહેવાય છે. હા, જેમાં ભેજ કે રસાયણોના કારણે ધાતુની સપાટી રાસાયણિક પ્રક્રિયાથી ખવાઈ જાય છે અને ધીમે ધીમે મશીન નબળું પડતું જાય છે. તો આ બધામાંથી બચવાનો રસ્તો શું છે? 13મી સ્લાઇડ પર આવીએ. શું એન્જિનિયરોએ માત્ર વધુને વધુ મજબૂત અને જાડી ધાતુઓ જ વાપરવી જોઈએ? ના. અને અહીં જ મશીન ડિઝાઇનનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. માત્ર ધાતુની મજબૂતાઈ જ પૂરતી નથી. મશીનનો આકાર પણ એટલો જ મહત્વનો છે. આકાર કેવી રીતે મદદ કરે? ડિઝાઇન કરતી વખતે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનને કંટ્રોલ કરવું એ સૌથી અગત્યની બાબત છે. આ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એટલે શું? જ્યારે કોઈ ધાતુમાં કાણું પાડવામાં આવે કે કોઈ તીક્ષ્ણ ખાંચો હોય, ત્યારે ત્યાં સ્ટ્રેસ અચાનક કેમ વધી જાય છે? ચાલો આને નદીમાં વહેતા પાણીના પ્રવાહ સાથે સરખાવીએ. કલ્પના કરીએ કે એક નદી એકદમ સીધી અને પહોળી વહી રહી છે. ઓકે, પાણી એકદમ શાંત છે. હવે અચાનક વચ્ચે એક મોટો પથ્થર આવી જાય છે. તો શું થશે? પાણીનો આખો પ્રવાહ તે પથ્થરની આસપાસથી પસાર થવા માટે સાંકડો બનશે. પ્રવાહ ઝડપી બનશે અને પથ્થરના ખૂણાઓ પાસે પ્રચંડ વમળો ઊભા થશે. પાણી ત્યાં એકદમ તોફાની બની જાય છે. એક્ઝેક્ટલી. ધાતુની અંદરની સ્ટ્રેસ લાઇન્સ પણ આવી જ રીતે વહે છે.
જો ધાતુ એકદમ સપાટ છે તો સ્ટ્રેસ સમાન રીતે વહેંચાયેલો રહેશે. પણ જો તેમાં કોઈ કાણું હોય કે કોઈ 90 ડિગ્રીનો તીક્ષ્ણ ખૂણો હોય તો બધી જ અદૃશ્ય સ્ટ્રેસ લાઇન્સ તે ખૂણા પર ભેગી થઈ જાય છે. હા, અને ત્યાં સ્ટ્રેસનું મૂલ્ય અચાનક અને અનેક ગણું વધી જાય છે. આ તીક્ષ્ણ ખૂણાઓને સ્ટ્રેસ રેઝર કહેવાય છે. આ વાત મને એવિએશન હિસ્ટ્રીના એક બહુ પ્રખ્યાત અને કરુણ ઉદાહરણની યાદ અપાવે છે. કયું ઉદાહરણ? દુનિયાના પહેલા કમર્શિયલ જેટ વિમાનો, જેનું નામ કોમેટ હતું. 1950ના દાયકામાં આ વિમાનો હવામાં જ અચાનક ફાટી જતા હતા. આખું વિમાન ટુકડા થઈ જતું હતું. હા, એન્જિનિયરિંગ ઇતિહાસનો આ બહુ મોટો પાર્ટ છે. તપાસમાં શું બહાર આવ્યું હતું? વર્ષોની તપાસ અને સેંકડો પ્રયોગો પછી ખબર પડી કે કોઈ બોમ્બ નહોતો, કોઈ ખરાબ ધાતુ નહોતી. ગુનેગાર હતી વિમાનની બારીઓનો આકાર. શું વાત કરો છો? હા, તે સમયે પ્લેનની બારીઓ ઘરમાં હોય તેવી ચોરસ એટલે કે ખૂણાવાળી બનાવવામાં આવી હતી. ઓહ, એટલે કે 90 ડિગ્રીના તીક્ષ્ણ ખૂણા. બિલકુલ. જ્યારે પ્લેન ઊંચાઈ પર જાય ત્યારે અંદરનું પ્રેશર વધે અને નીચે આવે ત્યારે ઘટે. આ સતત બદલાતા પ્રેશરથી બારીઓના તે તીક્ષ્ણ ખૂણાઓ પર પ્રચંડ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન થતું હતું. અને તે ખૂણાઓએ સ્ટ્રેસ રેઝરનું કામ કર્યું હશે. હા, ત્યાં ફટીગના કારણે માઇક્રોસ્કોપિક તિરાડો પડી અને અંતે આખું પ્લેન ફાટી ગયું. ત્યારથી દુનિયાભરના પ્લેનની બારીઓ ગોળ અથવા અંડાકાર બનાવવામાં આવે છે. આ અત્યંત સચોટ અને પાવરફુલ ઉદાહરણ છે. ગોળ આકાર હોવાથી સ્ટ્રેસ લાઇન્સને સરળતાથી કોઈ પણ વમળ વગર વહેવાની જગ્યા મળી રહે છે. અને તે કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થતી નથી. એટલા માટે જ એક શ્રેષ્ઠ ડિઝાઇનર હંમેશા મશીનમાં તીક્ષ્ણ ખૂણાઓ ટાળે છે અને ત્યાં થોડી ગોળાઈ આપે છે, જેને ફિલેટ કહેવાય છે. તો જો આપણે 14મી અને છેલ્લી સ્લાઇડમાં આખી યાત્રાને એક સંપૂર્ણ ચિત્રમાં જોઈએ તો બહારથી આવતો ભાર પદાર્થની અંદર આંતરિક પ્રતિબળ ઊભું કરે છે. હા, અને તે ધીમે ધીમે ભંગાણ તરફ દોરી જાય છે. તાણ પ્રતિબળ સર્જે છે, જે યીલ્ડિંગ કે ફ્રેક્ચર લાવી શકે. લાંબા ભાગો પર લાગતો દાબ બકલિંગ કરાવી શકે. અને સતત બદલાતો પરિવર્તી ભાર ધીમે ધીમે ફટીગ નામનો સાયલેન્ટ થાક જમા કરીને અચાનક તોડી શકે છે. આ સંપૂર્ણ ચિત્રનો ઉત્તમ સારાંશ છે. અને અંતિમ નિષ્કર્ષ એ જ નીકળે છે કે શ્રેષ્ઠ મશીન ડિઝાઇન એ છે જે બાહ્ય ભારને અગાઉથી ઓળખે, તીક્ષ્ણ ખૂણાઓ હટાવીને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઘટાડે, ન્યુટ્રલ અક્ષ સમજીને ધાતુનો યોગ્ય ઉપયોગ કરે અને ઉત્પન્ન થતા સ્ટ્રેસને હંમેશા તે ધાતુની સલામત મર્યાદામાં જ રાખીને કોઈપણ પ્રકારનું ભંગાણ અટકાવે. સાચી વાત છે. સારા એન્જિનિયરો માત્ર મજબૂત ધાતુ જ નથી પસંદ કરતા, પણ સ્ટ્રેસના તે અદૃશ્ય પ્રવાહને કંટ્રોલ કરવાની કળા જાણે છે. ખરેખર